સાર્થક થતું જોવા મળશે. અરે ભાઈ, આ એ અમદાવાદ છે જ્યાં વિવિધ કલા, સંસ્કૃતિ, સભ્યતાના દીવડા એક સાથે ઝળહળે છે અને એના અજવાળા આખી દુનિયામાં ફેલાવે છે. કાંકરિયા કાર્નિવલ એટલે એક ભારત શ્રેષ્ઠ ભારતની પરિકલ્પનાને, વસુધૈવ કુટુંબકમની ભાવનાને ચરિતાર્થ કરવાનો કાર્યક્રમ. એટલે જ આજના કાર્યક્રમમાં અમે ભારતના વિવિધ પ્રાંત, વિવિધ રાજ્ય, વિવિધ સંસ્કૃતિની ઝલક રજૂ કરી રહ્યા છીએ. અને આપણા ગુજરાતે તો અદ્ભુત એવી આતિથ્ય ભાવના બતાવીને બધાને આવકાર્યા છે. આજુ તમને કહું, અમદાવાદ કે ગુજરાત અને દક્ષિણ ભારતના રાજ્યોનું જોડાણ, એનો ઇતિહાસ તપાસીએ તો એ સ્વર્ણિમ ઇતિહાસ છે. તમિલનાડુ, કેરળ, તેલંગાણા, આંધ્રપ્રદેશ અને કર્ણાટકથી લોકો અહીં આવ્યા છે. આખા ગુજરાતમાં અને અમદાવાદમાં સાઉથ ઇન્ડિયન પીરસતી કેટલી બધી હોટેલ છે જ્યાં સાઉથના રાજ્યોની પરંપરાગત વાનગીઓ મળે છે. આ વાનગીઓની અસર એવી છે
અરે મેં તો સાંભળ્યું છે કે અમદાવાદના એક 4 રસ્તાને લોકબોલીમાં લોકો ઇડલી 4 રસ્તા નામે ઓળખે છે. બોલો. દાયકાઓથી અહીં દક્ષિણ ભારતના લોકોની વિવિધ સંસ્થાઓ છે જેઓ એમના ઉત્સવો ઉજવે છે, મંદિરોમાં પૂજા કરે છે અને ગુજરાતી ઉત્સવોમાં અરે કાંકરિયા કાર્નિવલમાં પણ જોડાય છે. અરે ભાઈ, મને તો સ્મરણ થાય છે સોમનાથ, દ્વારકા, કેવડિયામાં યોજાયેલા સૌરાષ્ટ્ર તમિલ સંગમ જેવા કાર્યક્રમોની, જેનાથી દક્ષિણ ભારતના રાજ્યો અને ગુજરાત વચ્ચે, તે પ્રદેશના લોકો વચ્ચે એકતા, સમરસતા, આપસી સન્માન, સદભાવ અને સંસ્કૃતિનું આદાન પ્રદાન થાય. અને હવે મને લાગે છે કે આપણે દક્ષિણ ભારત અને અમદાવાદ ગુજરાતના ઉષ્માપૂર્ણ સંબંધોનું એક માધ્યમ એવા નૃત્યની પ્રસ્તુતિ કરાવીએ. છોકરી કેવું બોલે